ડૉક્ટર જયેશ વેસેટિયન એસડીએચ ધોરાજી ખાતે અધિક્ષક તરીકે ફરજ બજાવું છું. આજ માનનીય કલેક્ટરશ્રીના સીધા માર્ગદર્શન અને સૂચનાથી એસડીએચ ધોરાજી ખાતે દિવ્યાંગો માટે એક સુંદર કેમ્પનું આયોજન કરેલ છે. આજરોજ કેમ્પમાં ઓર્થોપેડિક સર્જન શ્રી, ઓપ્થેલ્મિક સર્જન અને માનસિક રોગના નિષ્ણાત સેવા આપશે અને જે પણ વ્યક્તિઓને સર્ટિફિકેટની જરૂર હોય એટલે સમાજ કલ્યાણ ખાતું વિભાગ અને જે ઓર્થોપેડિક છે એમાં કેલિપર છે કે આર્ટિફિશિયલ લિમ્બ જયપુર ફૂટ તમામ સુવિધાઓ આપવામાં આવશે. અમારી હોસ્પિટલ તરફથી તાલુકા વહીવટીતંત્ર, આરોગ્ય અધિકારી ડૉક્ટર વાછાણી દર્દીઓ માટે આ પ્રમાણે વ્યવસ્થા કરેલ છે અને દર્દીઓ માટે જમવાની પણ વ્યવસ્થા કરેલ છે. અંદાજે લગભગ 60-65 જેટલા દર્દીઓના રજીસ્ટ્રેશન થઈ ગયા છે. હજુ દર્દીઓ ચાલુ છે. અંદાજે આશા રાખીએ વધુમાં વધુ બહોળી સંખ્યામાં લોકો લાભ લે. ધોરાજી તાલુકો અને આજુબાજુના દર્દીઓ આવેલ છે અને સ્થળ ઉપર અમે એનો આવકનો દાખલો પણ કાઢી અને ઓનલાઈન સર્ટિફિકેટ આપવાની વ્યવસ્થા કરી. ખાસ રાહત મળશે. જે રાજકોટ સુધી લાંબા જવું પડે એ ધોરાજી ખાતે ઘરાંગણે સુવિધા ઉપલબ્ધ થશે. આજના દિવસે તો સર્ટિફિકેટને એટલીસ્ટ નિકાલ થઈ. લોકોને ખાસ અપીલ કરું છું કે ખાસ તો જે આધાર કાર્ડ છે, રેશન કાર્ડ છે અને આવકનો દાખલો અને તમામ જે મળવાપાત્ર હોય આયુષ્યમાન કાર્ડ છે અને આવા સર્ટિફિકેટની સરકારશ્રીની જે કલ્યાણકારી યોજનાઓ છે એનો લાભ લેવો જોઈએ. નમસ્તે, હું ડૉક્ટર પુનિત કુમાર વાછાણી, તાલુકા હેલ્થ ઓફિસર ધોરાજી. આજરોજ જિલ્લા વહીવટીતંત્ર, સમાજ સુરક્ષા ખાતું અને આરોગ્ય ખાતું અને આ એલિમ્કો નામની જે સંસ્થા છે જે કૃત્રિમ હાથ પગ બનાવે છે તેમના સહયોગથી આજે એક વિકલાંગ અથવા દિવ્યાંગજનોના જે જરૂરિયાતો છે એને પૂરી પાડવા માટે કેમ્પ, સુંદર મજાના કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે. જેમાં તેઓને જેને સર્ટિફિકેટ ના હોય, UDID ના હોય, આ ઉપરાંત આવકના દાખલાની પણ વ્યવસ્થા છે અને આ બધા જે એલિજિબલ દિવ્યાંગો મળશે આપણે એમાં એમને કૃત્રિમ હાથ પગની સહાય આપવામાં આવશે. આ સુંદર મજાના આયોજન મુજબ હું જિલ્લા વહીવટીતંત્રનો ખૂબ આભાર માનું છું. મારું નામ ધર્મેન્દ્ર બાબરિયા છે. આજે સરકાર દ્વારા વિકલાંગો માટેના સર્ટિફિકેટ આપવાનું અને જેના હાથ પગ કપાઈ ગયા હોય એવા લોકોને કૃત્રિમ હાથ પગ બેસાડવાનો કેમ્પ ધોરાજી ખાતે યોજ્યો છે અને એમાં ઘણા બધા દર્દીઓએ લાભ લીધો છે. આ તકે અમે રાજ્ય સરકારનો ખૂબ ખૂબ આભાર માની છીએ અને આ ધોરાજીથી લોકોને રાજકોટ કે અમદાવાદના ધક્કા ન થાય એના બદલે ઘર આંગણેથી સુંદર વ્યવસ્થા કરી દીધી છે. એ બદલ અમે સરકારશ્રીનો આભાર માની. લગભગ 300 જેટલા દર્દીઓએ લાભ લીધેલો છે અને એ લોકો આવ્યા કરે છે. જેમાં આવકના દાખલા કાઢી આપવામાં આવે છે, વિકલાંગતાના સર્ટી અને જેના હાથ પગ કપાઈ ગયા છે એને કૃત્રિમ હાથ પગ બેસાડવાનું અહીંયા ઘર આંગણે જ ચાલુ કરી દીધેલું છે. એમાં ઘણા બધા દૂર દૂરથી લોકો આવેલા છે અને જુદા જુદા ગામોમાંથી આવ્યા છે અને એ લોકો માટે હોસ્પિટલ તંત્ર તરફથી તમામ પ્રકારની સુવિધાઓ કરવામાં આવે. વિકલાંગતાના સર્ટીના ખોટ કાપડના સર્ટી કઢાવવા માટે જિલ્લા લેવલે જવું પડતું હતું, પણ રાજ્ય સરકારે ધોરાજી ખાતે જ ઘર આંગણે જે આ સર્ટિફિકેટ આપવાનું કામ કર્યું છે એ બદલ અમે રાજ્ય સરકારનો આભાર માનીએ. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.